નમસ્તે સુગ્નસી વાલી વિદ્યાર્થી મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે આજના આ દુનિયાની અંદર કોરોનાની મહામારીને કારણે શિક્ષણ કાર્ય સદંતર બંધ થઈ ગયું છે. પરંતુ હવે એવો સમય આવ્યો છે કે બાળકોના અભ્યાસને ધ્યાનમાં રાખી ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. તો અમારી શાળાની અંદર પણ વિદ્યાસંકુલ અંગ્રેજીના શિક્ષક શ્રી પરેશભાઈ ઉડાણી આપની સમક્ષ હવે પાયાનું અંગ્રેજીનું જ્ઞાન આપની સમક્ષ રજૂ કરવામાં આવે છે. તો શરૂઆત આપણે ટેન્સથી કરવામાં આવશે. આ ટેન્સ શું છે, કેવી રીતે એનો અભ્યાસ થાય છે, કેટલા પ્રમાણમાં એને આપણે પ્રેક્ટિસ કરવાની હોય છે કે જેથી આપણે અંગ્રેજીના તમામ ગ્રામરના જે મુદ્દાઓ છે એને આવડી જાય. તો ટેન્સ શું છે, તો ચાલો આપણે ટેન્સ વિશે વાત કરીએ. પહેલો પ્રશ્ન મનમાં થાય કે ટેન્સ શું છે, વોટ ઇઝ ટેન્સ? તો ટેન્સ એટલે અહીંયા આપણે જણાવ્યું છે કે ટેન્સ shows us time and point of time. કાળ આપણને સમય અને સમયની ચોક્કસતા બતાવે છે, સમય વિશે વાતો કરે છે કે કયા સમયમાં શું બન્યું, કેવી રીતે બન્યું, ક્યારે બન્યું, આ બધી બાબત આપણને જણાવે છે. મોટે ભાગેના વિદ્યાર્થીઓ છે એમને ટેન્સ છે એ કેટલા હોય છે એમનું પણ મોટા ભાગે જ્ઞાન હોતું નથી. તો આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે આ ટોપિકને અભ્યાસ કરવો ખૂબ અનિવાર્ય છે. ટેન્સ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? તો આમ જોઈએ તો ટેન્સના મુખ્ય એક્શનની દૃષ્ટિએ જોઈએ એટલે કે એક પ્રકારની પ્રવૃત્તિ, તો એની દૃષ્ટિએ 4 પ્રકાર છે. આ 4 પ્રકારની અંદર જોઈએ તો પહેલી સિમ્પલ એક્શન આવે જેમાં સાદી ક્રિયાઓ થાય છે. બીજી કન્ટિન્યુ એક્શન આવે જેમાં ચાલુ ક્રિયાઓ બતાવવામાં આવે છે. ત્રીજી પરફેક્ટ એક્શન આવે છે જેમાં પૂર્ણ ક્રિયાઓ આવે છે. અને ચોથી કન્ટિન્યુ પરફેક્ટ એક્શન એટલે કે ચાલુ પૂર્ણ ક્રિયા. આપણે આ 4 ક્રિયાઓના ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે. જેમ કે સિમ્પલ એક્શન છે તો એના પર 3 ભાગ પડે છે: સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે સાદો ભૂતકાળ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. આ 3 સાદી ક્રિયાઓ છે જે આપણે ધોરણ 8 થી અભ્યાસ કરતા આવ્યા છીએ. ત્યાર પછી બીજી ક્રિયા છે કન્ટિન્યુ એક્શન. એમાં આપણે 3 ક્રિયા કરવાની છે. પહેલું કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એને ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખશે. બીજું કન્ટિન્યુ પાસ્ટ ટેન્સ જેને ચાલુ ભૂતકાળ તરીકે ઓળખશે. ત્રીજું કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ જેને આપણે ચાલુ ભવિષ્યકાળ તરીકે ઓળખશે. ત્યાર પછી ત્રીજી ઘટના પરફેક્ટ એક્શન. એમાં પણ 3 ઘટના છે. પહેલું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ, બીજું પરફેક્ટ પાસ્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળ અને ત્રીજું પરફેક્ટ ફ્યુચર ટેન્સ પૂર્ણ ભવિષ્યકાળ. આમ આપણે 9 એક્શન ટોટલ જોયું. ત્યાર પછી છેલ્લી 3 ઘટનાઓ જે છે એ બહુ જરૂરી છે, આપણે લોકોને ખ્યાલ રાખવો છે. જેમ કે કન્ટિન્યુ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ત્યાર પછી બીજું આવે છે કન્ટિન્યુ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ચાલુ પૂર્ણ ભૂતકાળ અને છેલ્લું કન્ટિન્યુ પરફેક્ટ ફ્યુચર ટેન્સ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આમ કુલ 12 કાળનો અભ્યાસ આપણે કરવો જોઈએ. બીજું, આ 12 કાળની અંદર એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા વખતે માત્ર 8 જ કાળનો ઉપયોગ થાય છે, જે મોટાભાગના વિદ્યાર્થીઓને આનો ખ્યાલ નથી. તો આ ખાસ ધ્યાન રાખવાનું કે કેટલા હાઉ મેની ટેન્સીસ આર કન્વર્ટ ઇન્ટુ પેસિવ. પેસિવનો મતલબ કર્મણી. તો કર્મણીમાં કેટલા કાળનું રૂપાંતર થઈ શકે? તો 8 કાળનું રૂપાંતર થઈ શકે, જે આ મોટાભાગના વિદ્યાર્થી કદાચ ન જાણતા હોય તો એ આ બાબત પર ખાસ ધ્યાન આપે. હવે આપણે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર વિશે આજે થોડી વિગતવાર ચર્ચા કરીશું. હવે સૌથી પહેલી વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચરમાં એક સૂત્ર યાદ રાખવાનું છે. આપણને બધાને ખબર હશે કે એક જૂના જમાનામાં ચલચિત્ર આવ્યું જેનું નામ હતું કલ આજ ઓર કલ. કલ આજ ઓર કલ મતલબ યસ્ટરડે એટલે
શબ્દોની યાદગીરી આપણે રાખવાની છે. 7 થી 10 શબ્દો એવા છે કે જે મોટે ભાગે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું પ્રતિનિધિત્વ કરે છે. એમાં પહેલો શબ્દ મોટે ભાગે આપણે જોઈએ તો જે સેન્ટેન્સ વાક્યની અંદર ટુડે શબ્દ આવતો હોય, મોટે ભાગે ડેઈલી શબ્દ આવતો હોય, એવરીડે શબ્દ આવતો હોય, ઓલવેઝ શબ્દ આવતો હોય, નેવર શબ્દ આવતો હોય, સમટાઇમ્સ આવતો હોય, ઓફન આવતો હોય, જનરલી આવતો હોય, ઓર્ડિનરી આવતો હોય, યુઝ્યુઅલી આવતો હોય. તો આ બધા શબ્દો છે એ મોટે ભાગે સાદા વર્તમાન કાળનું પ્રતિનિધિત્વ કરે છે. એવી જ રીતે સાદો ભૂતકાળ જે કયા શબ્દોનું પ્રતિનિધિત્વ કરે તો યસ્ટરડે છે, લાસ્ટ ડે છે, લાસ્ટ નાઇટ છે, લાસ્ટ મંથ છે, લાસ્ટ વીક છે. આ બધા શબ્દોનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. એવી જ રીતે સાદો ભવિષ્યકાળ છે જે મોટે ભાગે ભવિષ્ય સૂચક સંબંધિત શબ્દોનું એ રજૂ કરે છે. જેમાં ટુમોરો એટલે આવતીકાલે, નેક્સ્ટ ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ઇનકમિંગ ટાઈમ આવા અને સૂન આવા ઘણા બધા શબ્દો છે જે સાદા ભવિષ્યકાળમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે આપણે આ 3 કાળ વિશે વિસ્તૃત માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કરશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા વર્તમાન કાળનો અભ્યાસ કરવાનો છે. તો સાદા વર્તમાન કાળ શું છે અને કેવી રીતે એને રજૂઆત કરવામાં આવે છે તેની આગળ થોડી માહિતી મેળવીશું. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ છે એના આપણે ઉપયોગ વિશે પહેલા વાત કરીશું. સાદો વર્તમાન કાળ છે એ મોટા ભાગે 3 થી 4 બાબત ઉપર ભાર મૂકે છે. પહેલું, કોઈ પણ આપણે સત્ય સનાતન બાબત બતાવવી હોય તો સાદો વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે કહીએ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, the sun rises in the east, તો આ એક સત્ય સનાતન વાક્ય છે. આવી જ રીતે કોઈ શબ્દોની પ્રણાલી એ સાદો વર્તમાન કાળ જોવામાં આવે છે. જેમ કે ઓલવેઝ હોય વાક્યની અંદર, નેવર હોય, સમટાઇમ્સ હોય, જનરલી હોય, ઓર્ડિનરી હોય, તો તે સમયે પણ મોટે ભાગે સાદા વર્તમાન કાળનું વાક્ય પ્રતિનિધિત્વ કરતું હોય છે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આપણે કહીએ વી ઓલવેઝ ગો ટુ સ્કૂલ, આપણે હંમેશા શાળાએ જઈએ છીએ. અથવા વી ઓલવેઝ ગો ટુ ટેમ્પલ ડેલી, અમે હંમેશા દરરોજ મંદિરે જઈએ છીએ. તો આ વાક્ય પણ એક સાદા વર્તમાન કાળનું પ્રતિનિધિત્વ કરે છે. સાદો વર્તમાન કાળ છે મોટે ભાગે વર્તમાનના ભાવ બતાવવા માટે, સત્ય સનાતન બાબત રજૂ કરવા માટે, અને ત્રીજી બાબત કે કોઈ ઘટના જે હંમેશા આપણે નિયમિતપણે વાતચીત કરતા હોઈએ, નિયમિતપણે બનતી હોય તો એમાં પણ સાદા વર્તમાન કાળનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે આપણે સાદા વર્તમાન કાળ વિશેના વાક્યોના પ્રકારો, ખાસ કરીને ટાઈપ ઓફ સેન્ટેન્સ જેને કહીએ છીએ વાક્યના પ્રકાર, તો એમાં 3 પ્રકારના વાક્યના પ્રકારનો આપણે આજે અભ્યાસ કરીશું. એક અસેટિવ, જેને આપણે વિધાન કહીએ છીએ, અસેટિવ સેન્ટેન્સ વિધાન વાક્ય. બીજું આપણે જેને કહીએ છીએ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. અને ત્રીજું નેગેટિવ, નકારાત્મક વાક્ય. તો આ 3 જે વાક્યના પ્રકાર છે એમાં આપણે પહેલા વર્તમાન કાળના ભાવને રજૂ કરીશું. તો સૌથી પહેલી વાત કરીએ તો અસેટિવ સેન્ટેન્સ. અસેટિવ સેન્ટેન્સ જેને આપણે વિધાન વાક્ય કહીએ છીએ. હવે તમને મનમાં પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે અસેટિવ સેન્ટેન્સ શું છે? અસેટિવ સેન્ટેન્સ એટલે જે વાક્યના અંતે પૂર્ણ વિરામ આવતો હોય અને નકારનો ભાવ પણ ન હોય તે મોટે ભાગે વિધાન વાક્ય કહેવાતું હોય છે. અસેટિવ સેન્ટેન્સની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ છીએ. પહેલા ગુજરાતીમાં લઈશું આપણે, જેનો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરી અને વાત કરીશું. જેમ કે રોહિત આજે પત્ર લખે છે. તો આ વાક્યની અંદર આપણે જોયું કે રોહિત આજે પત્ર લખે છે, મતલબ વર્તમાનનો ભાવ બતાવવામાં આવ્યો છે. હવે આમાં 4 શબ્દો ગુજરાતીમાં આપણે અહીંયા વર્ણન કરવામાં આવ્યા છે. એક છે રોહિત, બીજો છે આજે
ગુજરાતી વાક્યો જે ચાર શબ્દો આપ્યા છે ગુજરાતીમાં એ કયા છે? તો પહેલો પ્રશ્ન થાય રોહિત વિશે. તો રોહિત શું છે? તો આપણે જ્યારે ગુજરાતીમાં જેનો પ્રશ્નાર્થ કરીએ કે ભાઈ કોણ આજે પત્ર લખે છે, રોહિત પત્ર લખે છે, તો એ કર્તા થયો, સબ્જેક્ટ થયો, જે ગુજરાતીમાં આપણે વાત કરતા હોય એને સમજતા હોઈએ છીએ. બીજું, રોહિત આજે શું લખે છે? પત્ર લખે છે. તો એ કર્મનું પ્રતિનિધિત્વ કરે છે પત્ર શબ્દ. તો પત્ર છે એ કર્મ બતાવે છે. ત્યાર પછી લખવાની ક્રિયા છે. એ તો સ્વાભાવિક બધા આપણે સમજીએ છીએ, કારણ કે ક્રિયા એટલે લખવું, રમવું, ખાવું, પીવું આ બધી ક્રિયા છે. તો એ ક્રિયાપદ છે. અને આ જે શબ્દ છે એ આપણે અગાઉ જોયું પ્રમાણે કે ભાઈ વોટ ઇઝ ટેન્સ, જે શબ્દનો આપણે અર્થ કર્યો હતો કે ટેન્સ ઇઝ ધ સો અસ એ ટાઈમ એન્ડ પોઈન્ટ ઓફ ટાઈમ, સમય બતાવે છે. તો અહીંયા પણ આ જે શબ્દ છે એ સમય બતાવે છે. હવે રોહિત આજે પત્ર લખે છે એ આપણે વાક્ય લખ્યું. હવે આનું ઇંગ્લિશ આપણે કરશું, પણ અંગ્રેજીમાં એક વસ્તુ ધ્યાન રાખવાની કે રોહિત છે ગુજરાતીમાં પ્રથમ છે, એમ અંગ્રેજીમાં પણ પ્રથમ જ આવશે, પણ ક્રિયા છે એ કર્મની જગ્યાએ આવી જશે, કર્મ લાસ્ટ આવશે. તો જુઓ હવે રોહિત અંગ્રેજી ટ્રાન્સલેશન કરતા રોહિત writes a letter today. તો અહીંયા તમે જુઓ કે રોહિત writes a letter. આપણે સ્વાભાવિક છે કે રોહિત writes a letter લખ્યું છે, એમાં રાઇટમાં આપણે અહીંયા એસ લગાવવામાં આવ્યો છે, જે ક્રિયા છે આ કર્મ છે, આ અધર વર્ડ મતલબ સમયની ગતિ, સમયની વસ્તુ બતાવે છે એટલે રોહિત કરતા છે. હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ ક્રિયાપદને એસ કેમ? તો એના માટે સાદા વર્તમાન કાળની આપણે 3 નોટ્સ યાદ કરવાની છે, જે તમારે યાદ રાખવાની છે. પહેલી નોટ્સ એમ છે કે ભાઈ જ્યારે સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદ જે છે એમાં એસ કે એસ ક્યારે લગાવે છે? તો કે સાદા વર્તમાન કાળમાં જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે એસ કે એસ લાગે એ નિયમ હોય છે. એસ ક્યારે એસ ક્યારે? પહેલા આપણો પ્રશ્ન થાય એસ ક્યારે એસ ક્યારે? પેલો એક પ્રશ્ન કરીએ આપણે, પછી આપણે એસ વિશે વાત કરીશું. એસ ક્યારે? તો જ્યારે ક્રિયાપદના છેડે, જ્યારે ક્રિયાપદના છેડે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ અને એક્સ આવે ત્યારે એસ લગાવે. અને આ એસ માત્ર ત્રીજા પુરુષ એકવચન હોય એટલે કે હી, સી ને ઇટ અથવા રોહિત હોય, ગીતા હોય અથવા કોઈ થી વસ્તુ હોય, મતલબ ટોય છે કોઈ વસ્તુ હોય તો આપણે એસ લગાડતા હોય છે. તો અહીંયા એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ અને એક્સ ક્રિયાપદના છેડે આવે જ્યારે એસ લગાડો. દાખલા તરીકે એક્ઝામ્પલમાં આપણે એક્ઝામ્પલ લઈએ, પુશ એટલે ધક્કો મારવો. તો પુશમાં એસ એટલે એક છે, જો ત્રીજા પુશમાં હોય તો એને આપણે એસ લગાડીએ છીએ, કોશિશ કરીએ છીએ. પછી કેચ આપવું હોય તો આપણે કેચિસ કરીએ છીએ, એ સ્વાભાવિક છે. તો આ ઘટના એ બતાવે છે કે ત્રીજા પુરુષમાં જ્યારે ક્રિયાપદના છે એસ, ડબલ એસ, એસએચ, સીએચ, ઓ અને એક્સ આવે તો એસ લગાડો. હવે બીજી એક નોટ્સ પણ છે કે ક્રિયાપદના છેડે વાય હોય, એક પોઈન્ટ બીજો પણ છે કે જ્યારે ક્રિયાપદના છેડે વાય હોય અને વાય ની પૂર્વે એટલે પહેલા એક વ્યંજન હોય ત્યારે ત્રીજા પુરુષ એકવચનમાં વાય નો આય કરે યસ. હવે ત્રીજા પુરુષ એકવચન સાદા વર્તમાન કાળમાં છે, આપણે સાદા વર્તમાન કાળનો અભ્યાસ કરીએ છીએ તો વાય નો આય કરી યસ લગાડો. પણ જો વાય ની પૂર્વે વ્યંજન હોય, વ્યંજન કોને કહેવાય? આપણે બધાને પ્રશ્ન થાય, આપણે આગળના ધોરણમાં પણ અભ્યાસ કરેલો છે એનો કે વ્યંજન છે એ અંગ્રેજીમાં જોઈએ તો બી ટુ ઝેડ માં એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાય બધા વ્યંજન છે બી ટુ ઝેડ.
વ્યંજન જે છે એ આપણે એમ કહીએ છીએ B to Z. હવે B to Z જે છે એમાં E A E I O U વા મોટે ભાગે આવતા નથી, બાકી બધા B to Z વ્યંજન. હવે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે ત્રીજા પુરુષ એકવચનમાં ટ્રાય તો આપણે એનું ટ્રાઈસ કરીએ છીએ. ટ્રાય આપ્યો તો આપણે એનું ટ્રાઈસ કરીએ છીએ. આવી રીતે ફ્રાય આપ્યો તો આપણે ટ્રાઈસ કરીએ છીએ. કહેવાનો ભાવ એ છે કે કોની ક્રિયાપદ છે. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, ત્રીજો પુરુષ હોય તો વાય કરીને યસ લગાડો, કારણ કે વાય એટલે જે આ છે વ્યંજન છે એવી રીતે ટ્રાય નો પણ આ વ્યંજન છે. વાય નો એક ટ્રાય લગાડો, ફ્રાય લગાડો જે વાય નો એક કરીએ છીએ. તો આ બીજી બાબતની વાત થઈ. પહેલો અને બંને બે જે નોટ્સ છે એ ખાસ યાદ રાખો. બાકી બધામાં નોર્મલ એસ લાગે ત્રીજા પુરુષ એકવચનમાં સાદા વર્તમાન કાળમાં. તો આ માહિતી તમને આપવામાં આવી કે ભાઈ જ્યારે આપણે કોઈ પણ વાક્ય સાદા વર્તમાન કાળનું વિધાન વાક્ય બનાવીએ ત્યારે જો ત્રીજો પુરુષ હોય તો એસ કે એસ લગાડવું. એસ ક્યારે લગાડવું એ પણ તમને જણાવવામાં આવ્યું. એસ ક્યારે લગાડવું એ પણ તમને ખ્યાલ આવી ગયો. તો હવે આ બાબતને આપણે ઓર આગળ વધારીએ. એક અન્ય ઉદાહરણ પણ લઈએ જેમાં ત્રીજો પુરુષ ન હોય. આપણે વિધાન વાક્યના અન્ય ઉદાહરણો જોઈએ. આપણે જે ત્રીજા પુરુષ એકવચનનું જે ઉદાહરણ જોયું એ હવે ત્રીજા પુરુષ એકવચન સિવાય, જેમ કે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો they play cricket every day. તો અહીંયા આપણે જોયું કે they play cricket every day. હવે તમારા બધાને ખ્યાલ છે કે જો પ્લેમાં s કે s નથી લેવું, કારણ કે they છે ત્રીજો પુરુષ બહુવચન છે. હવે આપણે જે સાદા વર્તમાન કાળમાં જે અગાઉ જોયું એ પ્રમાણે છે. they કરતા છે, પ્લે ક્રિયાપદ છે, ક્રિકેટ કર્મ છે અને શું રમે છે અને એવરી ડે કાળનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આ વાક્યના આધારે આપણે એને સ્ટ્રક્ચર બનાવ્યું, એટલે બંધારણ બનાવ્યું. જેમ કે they છે કરતા છે તો કર્તા તરીકે આપણે એને લખશું. ત્યાર પછી પ્લે ક્રિયાપદ છે તો એ પણ પ્લસ કરીને આપણે ક્રિયાપદ લખશું કે ભાઈ બંધારણ જોવો તો કે કર્તા પછી ક્રિયાપદ જ આવે. પણ આ વાક્યમાં તો એસ કે એસ નથી. અગાઉના વાક્યમાં આપણે એસ કે એસ જોયું જેમાં ત્રીજો પુરુષ એકવચન હતું. તો કૌંસમાં આપણે એક ટોપિકનો પોઈન્ટ લખવો પડે કે જો વાક્યમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે એસ લગાડ. આ આપણે કૌંસમાં યાદ રાખવાની નોંધ છે. પછી આવે છે ક્રિકેટ જે કર્મનું પ્રતિનિધિત્વ કરે છે, કર્મ, અને એવરીડે કાળનું પ્રતિનિધિત્વ કરે છે એટલે શબ્દ. તો આ એનું એક સામાન્ય સ્ટ્રક્ચર થઈ ગયું. આમ આપણે જોયું તો અસેટિવ સેન્ટેન્સમાં ત્રીજા પુરુષ એકવચન અને ત્રીજા પુરુષ બહુવચન બંનેના એક એક્ઝામ્પલ લીધા અને એમાં આપણે જાણ્યું કે આ બંધારણ પ્રમાણે સાદા વર્તમાન કાળમાં અસેટિવ સેન્ટેન્સ એટલે કે વિધાન વાક્યની રચના બનતી હોય છે. હવે એક ઓર અન્ય ઉદાહરણ લઈએ, કારણ કે સાદા વર્તમાન કાળમાં ઉપયોગો જે આપણે અગાઉ જોયું પ્રમાણે સત્ય સનાતનમાં થાય, વાતચીતમાં થાય, અથવા આપણે જો કોઈ પ્રતિનિધિ હાલની અંદર ઘટના બનતી હોય, સામાન્ય રીતે નિયમિત રીતે ઘટના બનતી હોય તો એમાં પણ આપણે બનતી હોય છે. પણ સાદા વર્તમાન કાળને ઓળખવા માટે અમુક શબ્દો છે જેનું અહીં આપણે નિર્દેશન કરીએ છીએ. તો કયા શબ્દો એવા છે કે જે સામાન્ય રીતે સાદો વર્તમાન કાળનું નિર્દેશન કરતા હોય છે? તો એની હવે એક સામાન્ય વાત કરીએ કે ભાઈ સામાન્ય રીતે જોઈએ તો ડેલી શબ્દ છે એ સાદા વર્તમાન કાળનું પ્રતિનિધિત્વ કરે છે. એવરીડે શબ્દ છે એ પણ સામાન્ય રીતે એનું કરતા હોય છે. પછી અમુક શબ્દો કે જે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ તરીકે પણ વાપરવામાં આવે છે એવા શબ્દોમાં જોઈએ તો ઓફન શબ્દ છે, વારંવાર. પછી આપણે જોઈએ તો સમટાઇમ્સ આ શબ્દનો ઉપયોગ પણ વારંવાર થાય છે સાદા વર્તમાન કાળની અંદર. ત્યાર પછી નેવર, પણ નેવર શબ્દ એવો છે કે જે માત્ર આ કાળમાં નહીં પણ પૂર્ણ વર્તમાન કાળમાં વાપરી શકાય છે. પછી અન્ય ઘટનાઓ જેવી કે ડબલ ઘટના હોય એમાં પણ આપણે વાપરી શકતા હોય છે. પણ નેવર એક અપવાદ છે, પણ છતાં મોટે ભાગે સાદા વર્તમાન કાળમાં વપરાય છે. ત્યાર પછીના શબ્દો જે જોઈએ તો એમાં શબ્દો આવે છે જનરલી. પછી આવે શબ્દ જોઈએ તો મોટે ભાગે જેને કહેવાય આપણે રેગ્યુલર. આ શબ્દનો ઉપયોગ પણ મોટે ભાગે કરતા હોય છે. આ તમને સામાન્ય શબ્દો કીધા. આ ઉપરાંત ઘણા બધા શબ્દો છે જે જણાવ્યું હતું. તો
ઓર્ડિનરી છે, યુઝવલી છે, બરોબર. અને અમુક શબ્દો એવા છે કે જે મોટે ભાગે સામાન્ય રીતે ઓલવેઝ એ શબ્દ બધા કાળમાં વાપરી શકાય છે, પણ વર્તમાન કાળમાં પણ ઉપયોગ થતો હોય છે, બરોબર. તો આ રીતે સાદા વર્તમાન કાળનું બંધારણ અને એના શબ્દો સામાન્ય રીતે આવા જોવા મળતા હોય છે. હવે બીજી એક વાત કરું કે સાદો વર્તમાન કાળ છે એ મોટે ભાગે જ્યારે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે ત્રણ બાબતો પર અગાઉ કીધું એ પ્રમાણે છે કે સત્ય સનાતન વાક્ય હોય કે પછી નિયમિત ઘટના હોય, બધામાં એનો ઉપયોગ થાય છે. હવે આપણે જે જોવાનું છે વિધાન વાક્ય પછી એ પ્રશ્નાર્થ વાક્યને આપણે લઈશું, જેને આપણે ક્વેશ્ચન કહીએ છીએ, બરોબર. તો આ રીતે પ્રશ્નાર્થ વાક્યનું હવે આપણે